પૃથ્વી પર 71% ભાગ પર પાણી હોવાને કારણે પૃથ્વીનો રંગ વાદળી દેખાય છે, જેમાં પૃથ્વીનો મોટો હિસ્સો સમુદ્રથી ઘેરાયેલો છે. પરંતુ પીવા માટે ખૂબ જ મર્યાદિત માત્રામાં મીઠું પાણી ઉપલબ્ધ છે. મીઠું પાણી મોટા ભાગે હિમનદીઓ, નદીઓ, તળાવો વગેરેમાં જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે દરિયો આટલો ખારો કેમ છે? તો આજના આ નોલેજ કોર્નર પર હું જાહ્નવી નિમાવત તમને દરિયાની ખારાશ વિશે જણાવીશ. એક 1000 ગ્રામ દરિયાઈ પાણીમાં ખારાશના પ્રમાણને દરિયાઈ ખારાશ કહેવાય છે. મહાસાગરોની સરેરાશ ખારાશ 36 ગ્રામ પ્રતિ 1000 ગ્રામ ગણવામાં આવે છે, પરંતુ તે વિવિધ મહાસાગરોમાં બદલાય છે. તેમના પાણીની ખારાશનું કારણ તેમાં ઓગળેલા પદાર્થો હોય છે. સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ કાર્બોનેટ, પોટેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ બ્રોમાઇડ વગેરે જેવા પદાર્થો આ પાણીની ખારાશ માટે જવાબદાર છે. તેમજ મહાસાગરો પોતે પણ તેમના મોજા વડે કિનારાઓને કાપીને પાણીની ખારાશમાં વધારો કરે છે. આ ઉપરાંત સમુદ્રની અંદર જ્વાળામુખી ફાટવાથી પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે પણ દરિયાની ખારાશ વધે છે. આ સિવાય દરિયાના પાણીનું બાષ્પીભવન જેટલું વધુ થાય છે તેટલી જ ખારાશ વધતી જાય છે.